સેલિબ્રિટીઝ જેવો ઇન્સ્ટન્ટ રેડ કાર્પેટ ગ્લો જોઈએ છે તો કાર્બન ફેશિયલ, જેને હોલીવુડ ફેશિયલ પણ કહે છે, આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. પણ શું આ ટ્રીટમેન્ટ તમારા સ્કિન માટે સેફ છે કે આ ફક્ત સોશિયલ મીડિયા હાઇપ છે? મોટાભાગના લોકો વિચારે છે કે કાર્બન ફેશિયલ કરવાથી સ્કિન રાતોરાત ગોરી થઈ જશે. પણ જો આ ટ્રીટમેન્ટ ખોટી રીતે અથવા અનક્વોલિફાઈડ જગ્યાએ કરવામાં આવે તો આ 3 મોટી ભૂલો તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. પહેલી ભૂલ, સસ્તી ઓનલાઈન ડીલ્સ જોઈને અનક્વોલિફાઈડ જગ્યાએ કરાવવું. કાર્બન લેઝર માટે પહેલા તો એક સારું એક્ટિવ ક્યુ સ્વિચ એન્ડિએગ લેઝર મશીન જોઈએ. એમાં પણ જો સાચી વેવલેન્થ કે સેટિંગ્સ ના થાય તો તમારી સ્કિનને બર્ન્સ કે હાઇપર પિગમેન્ટેશન થઈ શકે છે. બીજી ભૂલ, ટ્રીટમેન્ટ પછી તડકામાં સીધા નીકળી જવું. કાર્બન લેઝર પછી સ્કિન સેન્સિટાઇઝ થઈ જાય છે, એટલે સનસ્ક્રીન વગર જો બહાર નીકળશો તો ગ્લોને બદલે ડાર્કનેસ આવશે. અને ત્રીજી ભૂલ, એ વિચારવું કે આ પરમેનન્ટ સોલ્યુશન છે. કાર્બન ફેશિયલ સ્કિન ડિટોક્સ, ઓઇલ કંટ્રોલ અને ઇન્સ્ટન્ટ રેડિયન્સ માટે બેસ્ટ છે, પણ આ પરમેનન્ટ ફેર સ્કિન ટ્રીટમેન્ટ નથી. હંમેશા ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટ પાસે જ તમારું સ્કિન એનાલિસિસ કરાવો અને પછી નક્કી કરો કે કાર્બન ફેશિયલ તમારી સ્કિન માટે રાઈટ છે કે નહીં. જો તમારી સ્કિન પર એક્ટિવ ઇન્ફ્લેમેશન કે ઓપન વુન્ડ હોય તો પહેલા એની ટ્રીટમેન્ટ કરાવો અને પછી કાર્બન લેઝર પસંદ કરો. કોઈ પણ ગ્લો ટ્રેન્ડને સોશિયલ મીડિયા પર જોઈને બ્લાઇન્ડલી ફોલો ના કરો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.